ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 10:30 અને મારે જવાનું છે એક શૂટ માટે. તો મનોજભાઈ બોલાવ્યા છે, એ નીચે ઊભા છે ને હરી જતા રહે છે સાઈડ પર. 7 વાગ્યાની જાગી છું, થોડું ઘણું કામ થઈ ગયું છે, ચા પી લીધી છે, નાસ્તો નથી કરવાનો અને ગટું જસ્ટ જાગ્યું છે. જોઈએ હવે એની ફ્રેન્ડ એ આવી ગઈ છે ને એને દૂધું પીવાનું છે. તો ચલો આપણે એ રમે ને તો આપણે એક શૂટ પતાવીને લઈ આવીએ ઘરે. તો હાલો હું જાઉં છું અને એને દૂધ પીવડાવી દે છે. દૂધ પી લેવાનો કે પછી તારી હારે જ રમશે. આજે ને રજા જ છે, ઓકે ને? હો ને? હા, બધું ફિનિશ કરી જવાનું. હો હા. Hello guys, good morning. આમ દાદા પણ લગન ને બહાર ની બોલે. કોપીરાઈટ આપવા માટે હું જા મોજ ના મોર. હવે ઈ જા બોલાવે, બે જણા ડાન્સ કરતા હોય તો ડીજે તો ગાડી આવી ગયા છે. તો ચલો આપણે જઈ દઈએ. હાલો જય ખોખલીમાં ઉધરાનો માટેનું છે ને સ્પેશિયલ. તો જો ક્રિશા ખોખલીમાં ગાંઠિયા મૂકે છે પ્રસાદીમાં. વધારે મૂકી દેજો, વાંધો નહીં કંટાળે. ચાલો હવે આ પ્રસાદી આપણે ખાઈ લઈએ. આમાં નાસ્તો કરવાનો હતો ને બદલે મેળ આવી ગયો. કેમ? આ ખાઈ લે ને પછી એક બીજું કામ પતાવી જાય. કામ છે ઘણા બધા. આજ રવિવાર આખો મારો બુક છે, પૂરેપૂરો ફૂલ ડે. તો જો આ લોકો ભાવનગર થી આવ્યા છે, મળીએ મંદિરે મળી ગયા. મંદિરે ભેગા થઈ જાય કે અમે ઓળખી ગયા તમને. એ કે ભાવનગર ક્યાં રહ્યો તમે? તળાજા તળાવ. અચ્છા, એના છોકરા ગટ્ટુના વિડિયો બહુ જોવે, ગટ્ટુના જોવે, બહુ ગમે એને. કામે ત્યારે મિસાલેથી સ્કૂલે લાવી વિડિયો જોઈ લે. બરોબર. કે મારે વિડિયો જોવા. મમ્મી આ મનોજભાઈ કોઈ એમના મામા છે, નાની છે. હમણાં તમે ગામડે ગયા? હા, હમણાં અમે ગામડે ગયા હતા. તો જો આ બધા મહેમાન ભાવનગર થી આ ચૂક ભેગા થઈ ગયા છે. તડકો એવો લાગે છે અને આમ સોડા પીવાની ઈચ્છા થઈ હતી કાલે, પણ કાલે કઈ ભેગું થયું ને બધું રોવા માંડ્યું. અત્યારે લીંબુ સોડા પીવા આવી ગયા છે. મારે ખાવાનો છે સોડા પીને માવો, પછી આપણે માતાવાડી બાજુ. જલારામ જો આપણે દુકાન આવ્યા હતા અત્યારે. હવે આપણે અહીંથી હવે ક્યાં? હવે જોઈએ કઈક રસ્તા મળે ઠીક છે, નકર સીધા ઘરે. ઓલે ઘોડી ને જોઈ લઈએ, બાકી ઘરે. તો સવાણીમાં અમે આવ્યા હતા. મને બહુ બધા એમ કહેતા ને સવાણીમાંથી લઈ દે, સવાણીમાંથી હરીને કહું તો સવાણીમાં આને તો સવાણીમાં. એટલે હું કહું સવાણી ક્યાં આવ્યું, પણ સવાણી અહીંયા છે ને
જોયેલું છે. હું હીરાબાગ રહેતી ને હા. તો અહીંયા જ નાસ્તો લેવા આવતી. હું હરીનો ઓલો ટિફિન સામે જ લેવા આવતો તો ઓલી સાઈડથી ને જ સવાણી કરે તો મેં કીધું કાંઈ હશે સવાણી, પણ હવે ખબર પડી આને જ સવાણી. ડાયમંડ વર્લ્ડ. તો ઘરે આવી ગઈ છું ને અમારા બેન જોઈએ રમે છે. હાય ગટુ, શું કરે છે તું? ને લડ્ડુ બધાને બુથાલ થાય છે. ઓકે ઓકે, દવા દઈ દેવો ને. 7:30 થઈ ગયા છે ને હું આજ તો સુઈ ગઈ હતી. વાત જાદો 5:30 જાગી હતી. બહાર આવી રખડીને ના જો બેડ ઉપર ચડી ગયા છે. કેમ ને આ ચીડા પંખો સાફ કરવાળો માણસ. ઈ વાત હાશી છે, ધૂળવાળો થઈ જ ગયો છે. કરી તું તો દીધો. આખો દી ઘરે હોય તાથી તો સાફ ન થાય. આખો દી ઘરે હતી તમારા હારે જ હતા. હું શું કરતી હમણાં હતી? હું બધી 5 વાગે લઈને ઊઠી હતી. પણ હું હવાર જાગી હતી. કામે મેં એટલું કર્યું ને. જઈ રે હુતા કરે કામ ન કરે આ. तू आग में पेट्रोल क्यों डाल रहा है? કામ ખબર છે. હવારથી ના તમારા હારે જ છો. આજ તો તમે મારું વાક જ નથી, તમને ખબર જ છે. પંખોનો શોખ સાફ થઈ જાય. એટલે હું મારે કઈ બીજું કામ કરવાનું જ ને. હું થાકી હોય, હું માણસ છું. ઘર તારું છે, તારે સંભાળવાનું હોય. ખાવાનું તો બનશે જ તે. ઓર્ડર દેવાની જરૂર નથી ને કરી નહીં બને, બરાબર? ये देखो ये अभी देखा देखी पे उतर है. ઓર્ડર દેહો ને તો કાઈ નો થાય. સાઈડ અમારે તો કરે બહારની ખાવાની ઈચ્છા હતી એટલે ઓર્ડર ફાડું ને તો બહાર મેળ આવી જાય. એમને તું સાઈડ ઉપર ખાવ કામ બહારનું, કરતો હોય. ખબર છે, બરાબર, રાતે ખાધું તું. એક્ઝામ્પલ તું સાઈડ ઉપરથી તારે કોઈ દી ફરિયાદ હોય તારું કામ અધૂરું મૂકીને આવ્યો એવું. ઈ સાઈડ નું કામ, મારું કામ કોઈ કે કા અધૂરું કાઈ નથી મૂક્યું. કાઈ આખો દી હું મારે આ પંખો છે. ઉડવાળો જો. તો ઈ તો સાફ થઈ જાય અઠવાડિયે એકવાર. કઈ રોજ હું કઈને પંખે નો ટીંગાવે. તો અંબાતોય નથી મારતી. આ અઠવાડિયાનું બાકી 15 દિનનું બાકી એવું લાગે છે મને. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. તો કરી દેવાય ક્યારેક સાફ. મારથી અંબાઈ છે. કામ એનું નથી. હું અહીંયા બે ઓશિકા મૂકું ને એની ઉપર ચડું ત્યારે અંબાઈ મારથી ઠેઠ પંખો. હા એને હુઈ જવું હોય એટલે એવું કરે. હુઈ જાવ હોય એટલે ને. આજ તો તમે બોલો જ મને પક્ષતાણોમાં તમારા હારે જ હતા. હું કરતી હતી તમને ખબર જ છે. એટલે હું કઈ નવરી નથી રહેતી આખો દી. આજે ધારે હતો મને ખબર પડી તું તમે આજ હારે હતા ને, રોજ મારે આવવું જ હોય ભાઈ. યાર. તમે તો એક દી હારે હતા ને. મારા ડેઈલી નું રૂટીન જ આ હાર છે. તો ન જ માને. હાર ક્યાંથી માને? હવારમાં ઉઠીને ટિફિન બનાવીને પછી નાસ્તો, કચરા, પોતા, વાસણ, કપડાં હાથે ધોવાના. હમણાં મશીને ખરાબ છે. પછી છોકરાને ઉઠે તેને સા દૂધ પીવડાવવાનું, એને રમાડવાના, પછી બપોરની રસોઈ બનાવવાની, પછી વિડિયો નું કામ છે. આખો દી મારો વિડિયો માં જ વયો જાય. આમાંથી નામાં આમાં આવી જાય ને. કરો એક દી હેન્ડલ કરી દો બધું એટલે હું છે ને જગ જીતી જાવ. ઈ નહીં, આ બધી આઈડી નું બધું હેન્ડલ કરું ને સોશિયલ મીડિયા. એક દી હેન્ડલ કરો. अरे मजाक तो तुम समझ रहे हो, बस एक दिन मेरी कुर्सी पर बैठकर देखो कि कितने अंगारों पर बैठता हूँ मैं, कितने कांटों का ताज है मेरे सर के ऊपर, तब पता चलेगा. કેપ્શન મારો, કેપ્શન પોતાન ફોટન કેપ્શન મારો કે મને કે લેતા ભોલું ભાઈ ફોટો પોસ્ટ કરી દેતો. હાલી નીકળાતે હવે જાવ ની હવે નકર મારી એક આપણે ગમે એટલું કામ કરવી ને તો એમ કે તમે કાઈ કામ નથી કરતા. કાલ છે ને સવારથી હાંજ લગી કાઈ કરવું નથી. ઘર રણ વિખંડ રાખું. પછી એમ કે ને ત્યાં હું કામ કર્યું બસ જો આ. अरे क्या अनाप शनाप बोलती हो. રોજ હું આજ કરતી હું એમ કે ને તમને. એટલે બાયું ગમે એટલું કામ કરે ઢહડા કરીને મરી જાય ને તો કદર કરે નહીં કોઈ આપણી, બરાબર? જ્યારે મકાન માલિક ભાડું લેવા આવે ને ત્યારે હું જવાબ દેવો ને. एक प्रॉब्लम खत्म हुआ नहीं कि दूसरा दरवाजे पे खड़ा ही होता है अंदर आने के लिए. अंदर आऊं क्या? હા હું ઈ દઈ જવાબ. મારા પાસે બહુ બધા છે એટલે ઉપાધિ કરો માં. તો હોય તો ઘરે રહેતા હોય તો તમે કપાઈ નાખો તમાર જીબડો. તમને કોણ કે હામાં બક કરો? બાબુ સુનાવાળો માવો ખાઈ લે તારા. માણા એમ કે તાર આટલું બધું કામ આ નો થયું કાલ કરી નાખજે. એવું નથી આવડતું કેતા કોઈને. बात तो सही है. કાઈ ન કરતું. બસ આ તો બસ નકરું ઢહડા કરો. જ્યારે કામ વાળી લઈને આવ્યા હોય એમ કર્યા જ કરો કામ તમે. લગન તો એને ઈ હાટું જ કર્યા. એટલે અમે કઈ મરી ન જાય કઈ કામ કરી કરીને. કામ વાળી લઈ આવજો ને. કામ વાળી આવશે. કાલ લ્યો કાલ. લઈ આવો જાઓ. ખાલી છોડી હોય ને તો કે. તમારી માસી નો કા છોડી નહીં. તો છોડી હોય તો કામ થાય. અરે ના, ગઢી ભાઈથી કામ થાય. તો ગઢી ભાઈથી કામ થાય. ભાઈ, એક જ મિનિટ. આપણી સોસાયટીમાં જ ભાઈ આવે છે કામ કરવા બધું કામ મને એની પર કરી ભરોસો જ દેતા. ના, હે? મને એનું કોઈ ભાઈ પર ભરોસો છે યાર. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई गड़बड़.
ઈ નેન કઈ છોરી જોતો તો બાયું સોરી જાય બાયું. ભાઈ હારી જોઈ એના મોઢે જ બોલી આઈ એના બાઈ કામ કરવા વાળી બાયું હોય એવું કેવી સોરી જાય. એટલે તો આપણે ખાલી છોરી લાવવાની કોલેજ જન લાવજો કાઈ ગો બેટો આ માથે તો મારે બેટો આપણે ખાલી છોરી લાવી ના પાડી દીધી કામ કરવાનું કરે નો લઈ જા જો એને ખબર પડે છે. ઘરનું કામ મમ્માને કહે બધું કરી નાખે ઓકે તો કોણ કરશે ઘરનું કામ તેરી ફ્રેન્ડ હે હાલો ભાઈ તું મને મૂક ને પણ મારે કામ હોય કેટલાય ખોપડી તો બીજી છોકરી લઈ આવીશ કામ કરવા વાળી એટલે હું બાપાને ખીજાવ છું. તું કહેતી હોય તો કઈ કે ને પાપા કેવા લાગી ગટુ ઈ વઈ ગઈ પાર્ટી બધું એની બેનપણી હારે છે માર તો ખાધું ને હે તમારી માથાની થઈ છે. તે પાણી ગોબરી જોઈ છે સમજાજો જાઓ કામ કરો સમજો ખબર જાઓ કામ કરો કામ કરો કામ કરો પંખો ચાલુ કરો કરો હોય સાથે. જોઈ Get out. કી જાય ગઈ કેવી ભીં પડી કે મારી તો સાપે નો પડીએ કે હા. રાત નહીં કે હું જો કોઈ ઓલા ને તો અત્યારે આપણે બનાવવાના છે ગબગોટા એટલે કે અપ્પમ, જેમાં વેજીટેબલ નાખવાના છે, કાંદા, કોબીજ, પછી ગાજર, કેપ્સિકમ, ટમેટા પણ નાખી શકો પણ હું ટમેટા નથી નાખતી ને આમાં મેં મરી પાવડર નાખી દીધો છે, ધાણા, અને આપણે આ ઉપરથી થોડો વઘાર નાખી મિક્સ કરીને આપણે અપ્પમ મસ્ત મજાના બનાવી નાખીએ. ચલો પછી ખાઈને અમારા બેન જો આમ રમે છે. ફર્સ્ટ ટાઈમ આપણે ગબગોટા બનાવ્યા છે પણ આમ જો બહુ મસ્ત મસ્ત બને છે કેમ કે હું લોઢી નવી નવી લઈ આવી છું. તો કંઈ નહીં, ચલો એક પ્લેટ તો આપણી રેડી થઈ ગઈ છે. ટેસ્ટ કરવી કેવા બનાસ કહેવાની. તો આપણા અપ્પમ એટલે કે આપણા ગબગોટા રેડી થઈ ગયા છે. મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યા છે. હવે આને ટેસ્ટ કરવાનું છે કેવા છે. હરીએ તો પછી મેં ચાખ્યા ને ખોટું ન કહું એકદમ હેલ્ધી નાસ્તો હેલ્ધી જ કહેવાય કેમ કે આમાં બધા વેજીટેબલ જ નહીં ખાતા, બીજું કંઈ નાખ્યું તો જો આ તમે ક્યારેક આ ટાઈપના બનાવજો ઘરે, બીજી વાર બનાવજો ત્યારે રેસીપી પૂરી આપશું. હા રેસીપી આપી કેમ કે આ રેસીપી દેવાનો ટાઈમ નહોતો આજે. ગટુને થોડી શરદી જેવું છે. ગટુને ભાવ્યું ને એટલે મને આમ થયું કે નહીં હવે હવે વસૂલ થઈ ગયું આપણે અને એટલા સ્વાદિષ્ટ જો. અને આ અમારે છે ને ગ્રુપમાં આમાં કહી છે બીજા કોઈ મસાલા નથી એડ કર્યા હો. નહીં. ખાલી નમક, મરી મસાલો અને કાંદા, પછી કેપ્સિકમ, ગાજર અને કોબીજ એટલું જ નાખ્યું, કાંઈ નથી. જો અમારા ગ્રુપમાં હારા મારે રસોઈ બનાવતી હોય ને તે ખાલી પ્રિશા. હા તાજ આપી દે કુકિંગનો તાજ બનાવી દો મને. ચાલો હવે અમે ખાઈ લઈએ. તો જમી લીધું છે ને હવે અમે જઈશું ચાણક્ય સાઈડ. જો હીરો ગાડી લઈને આવી ગયા છે, ટપુઈ આવી ગઈ છે, મયુરભાઈ આવી ગયા છે. મયુરભાઈ ના વાળ મોટા થઈ ગયા આમ જો તો કર. ઓહો પેલા અમારી રેવા કરી નાખો ને હારે વધારો, આ ખોટું કહેવાય, એકના જ વાળ મોટા છે. અંજે આના વાળ મોટા થઈ ગયા. એટલે અમે મોટા હા નિયમ છે ઈ મોટા રાખી તો ટૂંકા રાખો ને ઈ ટૂંકા રાખી તો મોટા રાખો. કઈ નઈ ચાલો આપણે જઈએ. હા તમે ટકો કરાય ને હાલો આપણે જઈએ હવે ચાણક્ય. ચાણક્ય આવી ગયા છે ને બધી લેડીઓ ઝૂલા ઉપર બેસી ગઈ છે. હિસકો તોડવા માટે. લીયા હોય તો इसको આયા ને તો દિન પડે હા હો. ના પડે હો ના પડે. આમ તો મજબૂત બનાવ્યું પણ આમે બાયુમાં વજન ન હોય ને રે, ખાલી એને બોલવામાં જ વજન હોય. આ વખતે આમ જો બધા આ બાજુ એટલે આ બધા આ બાજુ. બિહાડા બધાને આ ન્યાદ બેઠી હતી. મેં કીધું અહીંયા વયા એમ હા. અહીંયા બેસવાનું છે. આજ કોઈ ન્યાદ તે તમને શું છે ચાર તમે બેઠા છે તો હવા કરશું એમ? હવે અમે અમારા ખાલી દોઢ જ કાપી છે આમાંથી. ખાલી આમ જો એક બે શબ્દ મોઢામાંથી ઉકાળે ને બૂટ કાઢવું પડ્યું એને. જોઈએ ને આ. ખાલી અમારા અમે ખાલી એને બોલીને તો સારું નહીં લાગે પણ હું છે ને લેડી છું ને એટલે હું ઓપ્શન હા ભાઈ લેન્ડી શું છે અહીંયા કોઈ બોલતા નહીં. અને છોકરો જતો હોય ને હું અપશબ્દ ન બોલું ખાલી ઈશારા કાફી. સમજને વાલે કો મજા નહીં આવે એટલે હું એવું કાંઈ કરતી જ નથી એનાથી છે ને કોઈને તકલીફ થાય. હા હા મારી બેનપણી જાય છે ફરવા. હાલીએ. ઓહો, ક્યાં જવાનું? આવા એમ ને આમ. અમારી બેનપણી જાય છે આઉટ ઓફ કન્ટ્રી હા થોડાક સમય માટે પણ એને એમ કહે છે કે મારો બર્થડે ઈ કે નહીં મનાવાય. અમે ઓનલાઈન માં બનાવી નાખ્યું ને બર્થડે એનો. એનું નથી દુઃખ ઈ છે કે
કે મારો બર્થડે નહીં મનાવે. તમે હિંમતભાઈ ત્યાંથી વિડીયો કોલ કરશો અમે અહીંયા હે ને ફૂક મારશું, તમે ત્યાં ફૂક મારી દેજો. હારું હારું હેપી બર્થડે કોઈ એવું બધું બોલી દઈશું અમે. ફોન માં છે ને મીણબત્તી ચાલુ કરવાની, ફૂંક મારે એટલે લોક મારી દેવાનો. પણ આજે મને મારા દિલને સુકૂન છે ને એવું બધું આમ વાતાવરણ એવું કેમ મને અંદરથી ગમે છે આજે. જે ગમે એ વાત ફેરવામાં વાત આની છે ઈ જવાની છે. પણ મને કોને ખબર બહુ ગમે છે આ બધી વસ્તુ. ગમે બંધ થાવ ને इतनी खुशी इतनी खुशी બાવળિયાની ગાઈડમાં હું કહું તો અમારા માં ખાલી 1.5 જ કાફી છે. વઈ જાઓ ને તો. કયા ગામ જવાની છે એ રો बाबुल की दुआएं लेती जा. કાઈ વાંધો નહીં, તું આવીને ત્યારે આપણે તાર બર્થડે મનાવી લેવું. કાં તો જવાનું ને પેલા કેજે ત્યાં સેલિબ્રેટ અગાઉ કરી નાખશું. હા એ બરોબર છે. અગાઉ ઉજવીને જાવ એટલે બંને બર્થડે ઉજવીને જાજો જા હોય ને એટલે ને મૂળ તો બાયોના ફોટાથી મતલબ છે, અગાઉ ઉજવી નાખો ને હા પછી હા તો હિંમતભાઈ એમ થાય એનો બર્થડે હે ને આપણે અહીંયા તમારે જવાનું ને એક દી અગાઉ આપણે વાસી કેક કાપી નાખીએ. નહીં પ્રી બર્થડે घर भेगू थाने पाए કેક કાઢી એડવાન્સ એમને પ્રી બર્થડે આ પ્રી વેડિંગ કરે ને આપણે પ્રી બર્થડે કરી છે. પ્રી બર્થડે આપણે કરી નાખીએ. રાવણે ફોટો રાવણની વાત આયા લગીનો કરો તો મને બધા દાદાના કાઈ રાવણ ની વાત કરતા આની વાત નો ભરોસો નથી. રામો ભાઈ છે રામો યાર